ઘણા બધા એવા મુદ્દાઓ છે, ગુજરાતના વિકાસના પોકળ દાવા ઉગાડા પાડી દીધા આમ આદમી પાર્ટીએ, એટલે જ્યારે પરત જતા રહ્યા પછી અહીં પાછળથી ફરિયાદો કરવામાં આવી એમની વિરુદ્ધમાં. કોણે કરી? ટોલ નાકા મામલામાં ફરિયાદો થઈ, આચારસંહિતા ભંગની ફરિયાદો કરી, એમ મારો ખાલી એટલો સીધો સવાલ છે. અમારી સરકારે કરી? પક્ષે કરી, અમારા ભારતીય જનતા પાર્ટી છે ને, ભારતીય જનતા પાર્ટીએ કરી, પક્ષે કરી છે ને. ભારતીય જનતા પાર્ટીએ કોઈ ફરિયાદ કરી હોય એવું જો આપના ધ્યાનમાં હોય તો મને કહો. રાજકીય રીતે અમે એટલા બધા અહીંયા છીછરા નથી કે કોઈ અમારી વિરુદ્ધમાં એક વાત કરે એટલે અમે એની વિરુદ્ધમાં ફરિયાદ કરીએ. એની વિરુદ્ધમાં ફરિયાદ એટલા માટે થઈ કે ટોલ નાકે ઊભો ન રહ્યો, એટલે વાહે મોટર ગાડી દોડાવી, સાયકલ દોડાવી, એને આંબા દીધો નહીં. તો એની ફરજના ભાગરૂપે એને નોંધાવી. અને ટોલ નાકા ભાજપ વાળાના નથી, ત્યાં કોઈ અમારી એજન્સી નથી. આ દોરી સંચાર પક્ષનો હતો એવી વાત થઈ રહી. એ તો હવે ગુજરાતમાં ગમે એ થાય એટલે અમારો દોરી સંચાર ગણાય ને, એમાં કઈ વાંધો નથી. એવું બધું કીધા રાખે લોકો તો એ રાજકીય ક્ષુલ્લક બાબતો છે. એને શું કામ ન ભર્યો એટલાનું ગુજરાતી કરીને કે નહીં. હાલો ને, અમારો દોરી સંચાર નહીં, હું જ કરું ફરિયાદ, તો મને તો હક છે ફરિયાદ કરવાનો. ભાઈ તું મારા રાજ્યનો ટેક્સ દીધા વગરનો વિયો હું કામ ગયો? એનો ખાલી એટલા પૂરતો જવાબ દો ને, દોરી સંચાર ગમે એનો હોય. ચલો, આપ માનો છો કે રાજનીતિમાં દુશ્મનને નાનો ન ગણાય. અરવિંદ કેજરીવાલે જે મુદ્દા ઉઠાવ્યા, કેમ એના જવાબ ન આપવામાં આવ્યા? ખૂબ જ પાછળથી જયારે આ વાત ઉઠી, ઉહાપો થયો, ત્યારબાદ પ્રવક્તા પ્રધાનો સામે આવ્યા. ના, સાંભળો, મારે અરવિંદ કેજરીવાલને એટલું જ પૂછવું છે કે ભાઈ તને આ બે જ ઉદ્યોગપતિ કેમ ધ્યાનમાં આવે છે? અદાણી અને અંબાણી, એ બે ગુજરાતના છે. એટલે આ દેશમાં બીજા કોઈ ઉદ્યોગપતિઓના કોઈ સામ્રાજ્યો એ બધા એના ઘરના રસોડામાં ડેવલપ થઈ ગયા છે. એના બાકીના ઔદ્યોગિક સામ્રાજ્યોની જમીન એમના બાપદાદાઓ એમને વારસામાં આપીને ગયા છે. બાકીના બધા ઉદ્યોગપતિઓને કોઈ સરકારી સહાય મળતી નથી. મારે તો ગુજરાતી તરીકે નાગરિકોના અને ગુજરાતવાસીઓના ધ્યાનમાં મુદ્દો મૂકવો છે કે માત્ર ગુજરાતને બદનામ કરવા માટેનું આ પણ એક ષડયંત્ર છે. આ બે ઉદ્યોગપતિઓ આ ભાજપની સરકાર આવ્યા પછી એના બેના ખાતમુહૂર્ત થયા છે. અંબાણીના ખાતમુહૂર્તોમાં ભાજપ ક્યાંય ગયું હતું? આ અદાણીના ખાતમુહૂર્તમાં ભાજપ ગયું હતું? આ બે ઉદ્યોગકારો ગુજરાતના છે, બંનેએ વિકાસ કર્યો છે, પોતાના આપબળે કર્યો છે. અને એમને જ્યારે જ્યારે સરકારની મદદની આવશ્યકતા પડી છે તો સરકારની ફરજ હોય છે કે જે ડેવલપિંગ ઉદ્યોગપતિઓ હોય એને મદદ કરવી. અને ઘણા ઉદ્યોગપતિઓને મદદ ઘણા પક્ષની જ્યાં જે રાજ્યની સરકારો હોય કરે છે. કેન્દ્રની સરકાર દેશમાંથી વિદેશમાંથી ઉદ્યોગપતિઓને તેડાવે છે, તો હું વેલા કરવા તેડાવે છે? આ બધા રાજ્યના મુખ્યમંત્રીઓ બધા ઉદ્યોગપતિઓને પોતપોતાના રાજ્યમાં તેડાવે છે. એના માટે તેડાવે છે ને એના છોકરા છોકરીઓ વર્તા નથી એટલા માટે તેડાવે. પણ આવી ક્ષુલ્લક વાતો ગુજરાતના બે જ ઉદ્યોગપતિઓના નામ લઈને કોઈ રાજકીય નેતા કરે એટલે મને એમાં બૂ આવે છે. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્ક, એ ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ છે, ગુજરાતની સાહસિકતાને બદનામ કરવાનો પ્રયાસ છે. અને આ ગુજરાતીઓએ આની ખૂબ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. એક શિક્ષક પણ આપ રહી ચૂક્યા છો. એવું કહેવાય છે કે શિક્ષક બહારથી કઠોર હોય છે પણ અંદરથી ખૂબ જ રૂજુ હોય છે. આપને એ વાત લાગુ પડે છે? મને તો શું લાગુ પડતું હોય છે એ રામ જાણે, પણ શિક્ષક હતો એ વાત એ સાચી છે. અને શિક્ષકનો સ્વભાવ એ આજીવન શિક્ષક હોય છે, એ પ્રકારે હોય છે. એટલે હું કંઈ મને પૂછતા હો તો હું બહારથી કઠોર છું ને અંદરથી રૂજુ હોઈશ કે કેમ એ ખબર છે, પણ હું આમ ખરબચડો છું એવું બધું લોકોના માંથી મળતા અહેવાલો પ્રમાણે એ વાત હું સ્વીકારું છું. ટુ ધ પોઈન્ટમાં આપે અમારી સાથે ચર્ચા કરી. રૂપાલાજી, આપનો ખૂબ ખૂબ આભાર.